ચિન પંચાલ નવી પેઢીને નવી બુદ્ધિનો માસ્તર મજા આવે છે એટલે આપણે બોલીએ છીએ. માધવ એજ્યુકેશનમાં જે ગુજકેટ 2026 છે એની અંદર આપણે હવે ચેપ્ટર નંબર 4 આગળ કન્ટિન્યુ કરવાના છીએ અને આ ચેપ્ટર નંબર 4ની અંદર પણ આપણે 40 MCQs કવર કરવાના છે. ટાઈમ ના બગાડતા ચલો ફટાફટ 40 MCQ કવર કરવાના છે. બને ત્યાં સુધી આપણે 20 મિનિટની અંદર 40 MCQ કવર કરીશું. ડુ વર્ક હાર્ડ એન્ડ બસ. જો તમે રિઝલ્ટ જો ગાંડા થઈ જશો, ગાંડા એવું રિઝલ્ટ આવશે. પહેલો ક્વેશ્ચન જો ટાઈમ ના બગાડતા, પંજાબની સાહિવાલ ગાય શેના દ્વારા વિકસાવાઈ છે? તો એ કૃત્રિમ સંવર્ધન દ્વારા વિકસાવાઈ છે. બરાબર છે. આ ચેપ્ટર નંબર 4નો ક્વેશ્ચન છે, યાદ રાખજો ખાસ. બીજો ક્વેશ્ચન છે, પ્રભુતાના નિયમ માટે ખોટું વિધાન પસંદ કરો. ખોટું આવે સાચું આવે એટલે આપણે રાઉન્ડ કરી દેવાનું. એ છે, સજીવમાં કારક એકબીજા સાથે મિશ્રિત થયા વગર ભેગા રહે છે. આવું થોડું આવે ભાઈ. આ પ્રભુતાનો નિયમ થોડો. પ્રભુતાનો નિયમ તો શું કહે છે કે કેપિટલ ટી અને સ્મોલ ટી હોય તેમાંથી જે કેપિટલ ટી છે એ અભિવ્યક્ત થાય, એ પ્રભુતાનો નિયમ છે એમ. બરાબર. એટલે કે આ 1, 2 અને 3 સાચા છે, પહેલું ખોટું છે. ક્લિયર છે. સજીવના લક્ષણોનું નિયંત્રણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય. સાચી વાત છે. જેને આપણે શું કહીએ ભાઈ, આ કારકોને જરા એનું બીજું નામ લખો તો ક્વેશ્ચન માર્ક તમારા માટે. કારકો જોડમાં આવેલા હોય. સાચી વાત છે. કારકોની જોડના 2 કારકો અસમાન હોય તો એમાંથી એક કારક છે પ્રભાવી હોય અને બીજું છે એ પ્રચ્છન્ન હોય. 100% સાચી વાત છે. ક્વેશ્ચન નંબર 3 જો ધ્યાન આપજો ભાઈ. એન્ટિરી નામ લખેલું હોય એ જ સ્નેપડ્રેગન. ગુજરાતી નામ લાલા તમારે લખવાનું. બરાબર. એમાં જે લાલ પુષ્પો હોય કે નહીં, એ સફેદ પુષ્પોવાળા છોડનું આપણે એની સાથે સંકરણ કરીએ, F1 પેઢીની અંદર બધા ગુલાબી પુષ્પો મળે. ઓકે, ચલો સાચી વાત છે. તો જ્યારે ગુલાબી પુષ્પોવાળા F1નું જ્યારે સ્વફલન કરવામાં આવે ત્યારે F2 મળે. ઓકે, ડન. તો એમાં સફેદ, લાલ અને ગુલાબી પુષ્પ મળે છે. તો નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો. તો આ પ્રયોગમાં વિશ્લેષણનો નિયમ લાગુ પડતો નથી. અહીંયા જ આ ખોટું થઈ ગયું પહેલું જ. બરાબર. અહીંયા વિશ્લેષણનો નિયમ લાગુ પડે એટલા માટે તો કેપિટલ આર, સ્મોલ આર અને સ્મોલ આર, અહીંથી કેપિટલ આર જાય, અહીંથી સ્મોલ આર જાય અને અહીંયા કેપિટલ આર, સ્મોલ આર ભેગા થઈને અહીંયા ગુલાબી બનતું હતું. કેમ ભૂલી જવાનું ભાઈ? ના ભૂલાય. આવી વાતો તો થોડી ભૂલાતી હોય હે ને. મતલબ કે એ છે તમારો જવાબ છે. બીજું ઉભા રહેજો. આ પ્રયોગ છે પ્રભુત્વના નિયમને અનુસરતો નથી. સાચી વાત છે. કારણ કે અહીંયા સ્વપ્રભાવિતા જોવા મળે ને. F1માં ગુલાબી પુષ્પ મળે તો અપૂર્ણ પ્રભાવિતા હોય. સાચી વાત છે. અને તમને ખબર છે 1 લાલ, 2 ગુલાબી અને 1 સફેદ મળે. ઓકે, ડન. આ બી સાચી વાત છે. મતલબ કે ક્વેશ્ચનમાં જે ઓપ્શન એ છે આપણો સાચો જવાબ છે. પિતા છે એ IBLL આપે છે અને માતા છે IALL આપે છે. તો સંતતિ છે એનો જનીન પ્રકાર અને એનું રુધિર જૂથ. તો અહીંયાથી B આવે, અહીંથી A આવે તો A અને B ભેગું થાય તો સીધી વાત છે. આ તમારો જવાબ થઈ ગયો. બરાબર. અહીંયા A, અહીંયા B અને AB એનું રુધિર જૂથ. ઓકે, ડન. નેક્સ્ટ જુઓ ક્વેશ્ચન નંબર 5. જો બાળકનું O પ્રકારનું રુધિર જૂથ હોય, હવે O પ્રકારનું હોય ને તો સ્મોલ I આપણે માની લીધું. પિતાનું B પ્રકારનું છે. ઇટ મીન્સ કે જો પિતામાંથી B આવ્યો હોય, પિતામાંથી સ્મોલ I આવ્યો હોય તો પિતામાં સ્મોલ I તો હશે જ અને પિતાનું રુધિર જૂથ બી છે એટલે IB તો હોય જ. ઓકે, તો પિતાનું જનીન સ્વરૂપ આપણે ડાયરેક્ટ જવાબ લખી દીધો યાર. આવું ક્યાં છે? સ્મોલ I અને IB. આ રહ્યો સી ઓપ્શન. ઓકે, ડન. 6 નંબરનો ક્વેશ્ચન. મનુષ્યમાં રુધિર જૂથ શેના દ્વારા નિયંત્રિત થાય છે? ભાઈ રુધિર જૂથ શેના દ્વારા? 3 એલીલ હોય. કયા? સ્મોલ I, IA અને IB. બરાબર. એમાં IA અને IB છે એ પ્રભાવી છે. કેવા છે ભાઈ? પ્રભાવી. 7મા નંબરનો ક્વેશ્ચન. પેઢી બંને પિતૃઓના લક્ષણો સાથે સંબંધિત છે. તો તેમાં સંકરણની કઈ ઘટનાનો વિચાર સાચો પડે? તો સહપ્રભાવિતા. સીધી વાત છે. બંને લક્ષણો સાથે સંબંધિત હોય તો એમાં સહપ્રભાવિતા જોવા મળે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. મેન્ડેલિયન દ્વિસંકરણમાં F2 પેઢીમાં સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકારની સંખ્યા કેટલી? હે ને. તો સ્વરૂપ પ્રકાર છે અહીંયા તમને 4 જોવા મળે છે અને જનીન પ્રકાર છે 9 જોવા મળે છે. તમે જે આખું પેલો પુનેટ સ્ક્વેર બનાવ્યું હશે ને એમાં તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ ક્વેશ્ચન જો. જ્યારે ઊંચો છોડ અને ગોળાકાર કેપિટલ ટી, કેપિટલ આર બીજ, નીચા છોડ અને ખરબચડા બીજ સ્મોલ ટી, સ્મોલ આર. તો સ્મોલ આર પેઢી ઊંચા છોડ અને ગોળ બીજ ધરાવે છે. તો F1 પેઢીમાં નીચા અને ખરબચડા બીજ ધરાવતા છોડનું પ્રમાણ કેટલું? ટૂંકમાં કહેવા શું માગે છે? કેપિટલ ટી, કેપિટલ આર એનું આપણે સંકરણ કરાવીએ સ્મોલ ટી, સ્મોલ આર. તો કેપિટલ આર સ્મોલ આર અને સ્મોલ ટી સ્મોલ આર. તો અહીંયા શું મળશે? કેપિટલ ટી, કેપિટલ આર સ્મોલ આર. બરાબર. તો સીધી વાત છે. તમે જુઓ તો અહીંયા ઊંચા અને જે ગોળ ખરબચડા, ગોળ જ બીજ જોવા મળે છે, ખરબચડા નહીં જોવા મળે. નીચા પણ જોવા મળશે નહીં કારણ કે અહીંયા કેપિટલ ટી ખરી ને. તો આ 0 જવાબ આવશે આનો. ઓકે, ડન. નેક્સ્ટ જુઓ
ક્વેશ્ચન નંબર 10, તો વટાણા છોડમાં આપણે કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર છે એનું સ્વફલન દઈએ તો શું પરિણામ મળે એ ખબર છે ને આપણને. જે રિઝલ્ટ આવ્યું હતું એ 9:3:3:1 સ્વરૂપ પ્રકાર આપણને મળે. ખાલી જગ્યાના વિદ્યાર્થી ખાલી જગ્યા એક જ રંગસૂત્રના જનીન જોડની પુનઃસંયોજન આવૃત્તિને જનીનો વચ્ચેનું અંતર માનીને રંગસૂત્રોમાં તેઓની સ્થિતિનો નકશો દર્શાવ્યો હતો. એટલે અહીંયા તમારા એક જ શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ છે એ તમારે યાદ રાખી લેવાનો છે. મોર્ગન અને આલ્ફ્રેડ જે સ્ટેટીવર્ડ છે, આ ક્વેશ્ચન ચેપ્ટર નંબર 4નો છે. તમારે યાદ રાખવાનું છે કે મોર્ગન છે શિક્ષક હતા અને એમનો જે વિદ્યાર્થી હતો આલ્ફ્રેડ સ્ટીઅર્ટવર્ડ, આ બંને એક જ ફિલ્ડમાં કામ કર્યું હતું અને પુનઃસંયોજન આવૃત્તિને જનીનો વચ્ચેનું અંતર માનીને રંગસૂત્રમાં તેઓની સ્થિતિનો નકશો દર્શાવ્યો હતો. ઓકે, ચલો ડીએન. ક્વેશ્ચન નંબર 12 તમે જુઓ આગળ. જનીનો અને પુનઃસંયોજનની ટકાવારી વચ્ચેનું અંતર શું દર્શાવે છે? તો જેટલા જનીનો વધારે એટલો રિકોમ્બિનેશનના ચાન્સીસ વધારે હોય. પુનઃસંયોજનની ટકાવારી સીધો સંબંધ દર્શાવે છે. ઓકે, ચલો ડન. માનવમાં ત્વચાના રંગ માટે નિયંત્રણ શેના દ્વારા થાય છે? તો ત્વચાના રંગ માટે તમને ખબર છે કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b, કેપિટલ C સ્મોલ c. ટૂંકમાં A, B અને C ઓછામાં ઓછા 3 સ્વતંત્ર જનીનો જોઈએ. કાં તો કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C અથવા તો બધું સ્મોલ હોય તો. ખ્યાલ આવી ગયો? ઓકે, ડન. ક્વેશ્ચન નંબર 14 જો પ્લિયોટ્રોપીની પ્રક્રિયા અંતર્ગત જનીનની અસર ખાલી જગ્યા ઉપર થાય, ચયાપચયિક પદ ઉપર થાય. શેના ઉપર થાય ભાઈ? ચયાપચયિક પદ ઉપર થાય. નેક્સ્ટ જો ઇટ મીન્સ કે તમને ખબર છે કે ભાઈ એ પ્લિયોટ્રોપી થાય એનાથી ચયાપચયિક પદ જે છે એના ઉપર અસર થાય. નેક્સ્ટ જો 15મા નંબરનો MCQ, હેન્કિંગ દ્વારા કહેવામાં આવેલ એક્સકાયને શું કહેવાય ભાઈ? એક્સકાય તમને ખબર છે પાછળથી રંગસૂત્ર તરીકે ઓળખાય હતું. યાદ રાખવાનું છે ભાઈ, બોર્ડમાં પૂછાઈ ગયું છે આઈ થિંક આ MCQ. પછી જો X, Y અને Z, તો આ જો પિતૃ છે માદા, અહીંયા 32 છે, નર છે 16. હવે સીધી વાત છે, અહીંયા 16 અને 16 બે થયા તો અહીંયા અડધું થયું તો અર્ધસૂત્રી ભાજન જ આવે ને. તો ઝેડમાં અસૂત્રી ભાજન જો અહીંયા એકમાં જ છે તો આ તમારો 1 થઈ ગયો જવાબ. બાકી બીજું કશું જોવાનું જ નહીં. આ બધું ખોટું. આને કહેવાય એલિમિનેશન મેથડ. હવે અહીંયા તમે જો અસંયોગી જનન થાય તો દેખાય છે વાયમાં અસંયોગી જનન આવશે. અને અહીંયા જો આ શું છે તો એ સમસૂત્રી ભાજન, સોરી અહીંયા સમસૂત્રી ભાજન અને અહીંયા અસંયોગી જનન થશે. ઓકે, ડન. જવાબ આવી ગયો તમારો, યાદ રહેશે તમને. ઝેડમાં ટૂંકમાં ફિક્સ વસ્તુ છે, અર્ધસૂત્રી ભાજન જ આવે. ક્લિયર? વિકૃતિ એક એવી ઘટના છે જેને કારણે શું થાય? તો વિકૃતિનો મતલબ શું થાય? ડીએનએમાં ચેન્જ થાય. ડીએનએના અનુક્રમમાં વૈકલ્પિક બદલાવ પ્રેરાય. સાચી વાત છે. ઓકે, બી છે સજીવના જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારમાં પરિવર્તન આવે. જે અહીંયા સીધી વાત છે, વૈકલ્પિક બદલાવ પ્રેરાય તો સ્વરૂપ પ્રકાર જનીન પ્રકાર તો બદલાય જ ને. પુનઃસંયોજન સિવાય વિકૃતિ એ અસાધારણ ક્રિયા છે જેમાં ડીએનએમાં વિવિધતા આવે. સાચી વાત છે ભાઈ, હે ને. એમાં પુનઃસંયોજન એક વાત છે, આખું પુનઃસંયોજન આખો એક અલગ ટોપિક જ છે અને જે વિકૃતિ છે અલગ ટોપિક છે. ટૂંકમાં આપેલ તમામ અહીંયા જવાબ આવશે. વિકૃતિનો મતલબ થાય શું? વિકૃતિ એટલે શું થાય? તો બાહ્ય રચનામાં એકાએક ફેરફાર થઈ જાય? ના. લક્ષણોમાં ફેરફાર થાય? ના. વિકૃતિનો મતલબ કે આનુવંશિક લક્ષણોમાં ફેરફાર થાય. આ જવાબ થાય છે. ઓપ્શન સી તમારો જવાબ રહેશે. નીચેનામાંથી મનુષ્યને અસર કરતા રોગોમાંથી રંગસૂત્રીય અનિયમિતતાઓ દર્શાવો. આવું કંઈ દેખાય ને તમને એટલે તમારે રંગસૂત્રની જોડમાંથી એકાદ રંગસૂત્ર ગાયબ થાય અથવા તો એડ થાય એવા 3 ઉદાહરણ યાદ રાખી લેવાના. જો અહીંયા તમને શું આપ્યું છે? એ હિમોફિલિયા, તો નાના, એની અંદર કોઈ રંગસૂત્રમાં ફેરફાર નથી, એટલે કે રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર. ડાઉન સિન્ડ્રોમમાં થાય, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમમાં થાય, સિકલ સેલ એનિમિયામાં તો તમને ખબર છે કે જનીનમાં જે વિકૃતિ છે એ થાય, ટર્નર સિન્ડ્રોમમાં થાય, ટર્નર સિન્ડ્રોમ, બરાબર. થેલેસીમિયામાં તમને ખબર છે જનીનની અંદર જે વિકૃતિ આવે. ઓકે, ડન. ટૂંકમાં 2, 3 અને 5 તમારો જવાબ ઓપ્શન આવશે 1. ક્વેશ્ચન નંબર 20 જુઓ. હિમોફિલિયામાં માદાની રોગગ્રસ્ત હોવાની સંભાવના નહીવત હોય. સાચી વાત છે ભાઈ, હે ને. બહુ ઓછા ચાન્સીસ હોય કે માદા ત્યાં રોગગ્રસ્ત તમને જોવા મળે. વાય જુઓ તમે, વિષમયુગ્મી માદા જો વાહક હોય તો હિમોફિલિયા રોગ પુત્રમાં વહન પામે. 100% સાચી વાત છે. એટલે એક્સ અને વાય બંને સાચા છે, હે ને. યાદ રાખવાનું, જો માદા વાહક હોય ને તો પુત્રમાં રોગના ચાન્સીસ વધી જાય. એક્સ અને વાય બંને સાચા છે. ઓપ્શન સી તમારો જવાબ આવશે. 21મા નંબરનો ક્વેશ્ચન જો. રોગના લક્ષણોને આધારે સાચો વિકલ્પ. સાચું આવે એટલે આમ ગોળ રાઉન્ડ કરી દેવાનું. લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ છે એક. પછી
શું કહેવા માંગે છે આગળ કે આ રોગ રુધિર ગંઠાવે, જ્યાં બી રુધિર ગંઠાવાની ક્રિયા સાથે સંબંધિત રોગ આવે ને એટલે તમારે સમજી લેવાનું કે આ હિમોફિલિયાની વાત થાય છે. શેની વાત થાય છે? હિમોફિલિયાની. નોર્મલ કોમન સેન્સ તો હોય કે ના હોય. એમાં એકલ પ્રોટીન અસરગ્રસ્ત થાય એ પણ સાચી વાત છે, અને આ પ્રોટીન જે છે એક પ્રોટીન શૃંખલાનો અંશ માત્ર હોય. ઓકે, ચલો ડન. નેક્સ્ટ તમે જો હિમોગ્લોબિન જે પ્રોટીન છે એના એમિનો એસિડની ફેરબદલી થાય છે, અને જો ગ્લોબિન જનીનના છઠ્ઠા સંકેતમાં હે ને અહીં શું વાત છે કે ભાઈ આરબીસી દાંતરડા આકારના થઈ જાય, અને છઠ્ઠો સંકેત છે એ મેં મારી જોડે જે છોકરાઓ ભણ્યા હશે એને મેં એવી રીતે યાદ રખાયું હતું કે ગાગનું ગુગ થઈ જાય, હે ને. આટલું યાદ રહે ને તો અહીંયા નીચે જવાબ આવી જાય. જો ગાગનું ગુગ ક્યાં છે? ગાગનું ગુગ ચલો આમાં છે અને એક નીચે આમાં છે, પણ અહીંયા થાય શું? ઓછું ઓક્સિજન હોય ને ત્યારે આ આરબીસી છે એનો આકાર દ્વિઅંતરગોળથી બદલાઈને દાંતરડા આકારનો થઈ જાય. તો ઓપ્શન બી તમારો જવાબ આવશે. ઓકે, ડન. નેક્સ્ટ તમે જો 23. ફિનાઇલ કીટોન્યુરિયા રોગગ્રસ્ત વ્યક્તિમાં ફિનાઇલ એલેનિન નામના એમિનો એસિડને ખાલી જગ્યા એમિનો એસિડ, તો ફિનાઇલ એલોસિનમાં આમ તો જોવા જઈએ તો ટાયરોસિનમાં કન્વર્ટ થઈ જાય, પરંતુ જો પીકેયુ રોગ થાય તો આ વસ્તુ ના થાય. તેના લીધે ફિનાઇલ એલેનિન જે છે એ બોડીમાં વધતું જાય. ઓકે, તો અહીંયા ટાયરોસિન જવાબ આવશે. ધ્યાન આપજો ભાઈ. બીટા થેલેસેમિયા છે એ ખાલી જગ્યા જનીન દ્વારા નિયંત્રિત થાય છે, જે ખાલી જગ્યા રંગસૂત્ર પર હોય. તો HBB છે ને 11મા રંગસૂત્ર ઉપર જ હોય, યાદ રાખવાનું. ક્લિયર છે? HbA1 અને HbA2 શેમાં આવે જરા સમજાવજો ભાઈ મને, કોમેન્ટ સેક્શનમાં લખો. તો પછી જુઓ 25મા નંબરનો ક્વેશ્ચન. 2n+1, 2n-1, 2n+2, 2n-2. ટૂંકમાં રંગસૂત્રની જોડની અંદર એક રંગસૂત્ર વધ્યું, એક ઘટ્યું, બે વધ્યા, બે ઘટ્યા. તો આ પ્રકારની જે કેરિયોટાઇપ છે એને કહેવાય એન્યુપ્લોઇડી. શું કહેવાય ભાઈ? એન્યુપ્લોઇડી. અને આખા રંગસૂત્રની જોડમાં ફેરફાર થાય એને પેલિપ્લોઇડી કહેવાય. સોરી, પોલિપ્લોઇડી કહેવાય. શું કહેવાય? પોલિપ્લોઇડી. મોનોસોમી શું છે હમણાં આગળ આવશે, આપણે જોજો, ધ્યાન આપજો ભાઈ. કઈ એક જનનિક વિકૃતિ છે જેમાં વ્યક્તિમાં નર વિકાસ, ગાયનેકોસ્મેટિયા અને વંધ્ય લક્ષણો જોવા મળે? જ્યાં તમને જો જ્યાં નર વિકાસ અવરોધાય, વંધ્ય લક્ષણો જોવા મળે નરની અંદર, ત્યાં તમારે આંખ બંધ કરીને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ છે એ ટીક કરી નાખવાનું. ઓકે, ડન. આગળ જુઓ 27મા નંબરનો MCQ. અહીંયા સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલું છે ફિનાઇલ કીટોન્યુરિયા છે એક સંલગ્ન, અહીંથી જ ખોટું થઈ ગયું. અને પાયરુવિક એસિડના એકત્રીકરણ, ખોટી વાત ભાઈ. પાયરુવિક એસિડ ના આવે, અહીંયા ફિનાઇલ એલેનિન આવે, એટલે તેનું નામ જ છે ફિનાઇલ કીટોન્યુરિયા. ડાઉન સિન્ડ્રોમ એ ત્રિપ્લોઇડીના લીધે થાય, સાચી વાત છે, જે માનસિક મંદતામાં પરિણમે. હા, એ બી એનું લક્ષણ છે. ટર્નર સિન્ડ્રોમ ટ્રાયસોમીના લીધે થાય છે, જે સ્ત્રીમાં વંધ્યત્વમાં. ટર્નર સિન્ડ્રોમ જે છે ટ્રાયસોમી ના હોય યાર, આ ખોટી વાત છે, બરાબર છે, ડન. પછી ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ જે છે એ વધારાના X રંગસૂત્રને કારણે થાય, એ વાત સાચી છે, જેમાં વંધ્ય પુરુષત્વમાં પરિણમે, એ પણ સાચી વાત છે. તો અહીંયા બે જવાબ આવશે ભાઈ, બી અને ડી. 28મા નંબરનો MCQ જો ડાઉન સિન્ડ્રોમ છે વધારાના 21મા રંગસૂત્રને કારણે થાય, એ સાચી વાત છે. આવું કોણે સાબિત કર્યું હતું? JL ડાઉન. ડાઉન યાદ રહે કે નહીં? આ ડાઉન એટલે જવાબ આવે ડાઉન. ઓકે, ડન. 29મા નંબરનો ક્વેશ્ચન તમે જુઓ. ડાઉન સિન્ડ્રોમ છે એની અંદર લક્ષણોમાં તમને આપેલું છે કે ખાંચાયુક્ત તિરાડવાળી જીભ, મુખ આંશિક ખુલે. ઓકે, ડન. ટર્નર સિન્ડ્રોમ તમને ખબર છે, અંડપિંડની અંદર અલ્પ વિકસિત થઈ જાય, એટલે C માં 2 તમે જુઓ, C માં 2, અહીંયા 1 છે, અહીંયા 1 છે, આ 2 એક જ છે. આ ડાયરેક્ટ જવાબ થઈ ગયો. આ તમારું એલિમિનેશન મેથડ થઈ ગઈ. 45 નંબરનો ક્વેશ્ચન જુઓ કે 45 રંગસૂત્રો પૈકી XO રંગસૂત્રીય અનિયમિતતા દર્શાવતી વ્યક્તિ કયા પ્રકારની હોય? XO 45મા નંબરની કહે છે, તો અહીંયા સીધી વાત છે, ટર્નર સિન્ડ્રોમ આવશે. ઓકે, ડન. કે જેની અંદર XX હોય ને એની જગ્યાએ શું થઈ જાય છે ભાઈ? XO થઈ જાય છે. ડન. 31મા નંબરનો ક્વેશ્ચન જો, એ શું આપેલું છે કે જનીનો કે જે વિરોધાભાસી અભિવ્યક્તિ ધરાવે એનું સંકેતન કરે એને વૈકલ્પિક કારક કહેવાય, એ સાચી વાત છે. આ શું કહે છે કે જનીનનું થોડુંક ભિન્ન સ્વરૂપ છે, હા એ પણ સાચી વાત છે, પણ સમજૂતી છે ના, સમજૂતી ના કહી શકાય, બરાબર, કે ભાઈ વૈકલ્પિક કારક છે, ભિન્ન સ્વરૂપ છે, વાત સાચી છે. ફરીથી જનીનો કે જે વિરોધાભાસી અભિવ્યક્તિઓની જોડનું સંકેતન કરે છે તેને વૈકલ્પિક કારક કહેવાય, વાત સાચી છે. કે ભાઈ કેપિટલ T અને સ્મોલ t વાત કરીએ એકબીજાને વૈકલ્પિક કારક કહેવાય, અને એ થોડું ભિન્ન સ્વરૂપ છે. ઓકે, પણ R એ એની સમજૂતી છે કે નહીં તો કહી શકાય, આમ તો અહીંયા એ આન્સર આવે. ઓકે, ડન. 32મા નંબરનો ક્વેશ્ચન જો, ફિનાઇલ કીટોન્યુરિયા જન્મજાત ચયાપચય ખામી છે. જન્મજાત ચયાપચય ખામી છે, સાચી વાત છે. તે લિંગ સંકલિત, ભાઈ ફિનાઇલ કીટોન્યુરિયા લિંગ ક્યાંય આવે જ નહીં, એ સાચું, આર ખોટું. ચલો, સી જવાબ થઈ ગયો આનો. ઓકે, ડન. હિમોફિલિયા, નેક્સ્ટ ક્વેશ્ચન 33. હિમોફિલિયા રોગમાં માદાની રોગગ્રસ્ત હોવાની સંભાવના નહિવત હોય, સાચી વાત છે ભાઈ, હે ને? યાદ રાખજો ભાઈ, માદાની રોગ થવાની જે સંભાવના છે કેવી છે? એકદમ નહિવત હોય, બહુ ઓછી હોય. આ પ્રકારની આ શું કહે છે? આ પ્રકારની માદાની માતા વાહક હોય અને જો પિતા હિમોફિલિક હોવા જરૂરી છે,
તો જ જે છે માદા જે છે ને એ રોગગ્રસ્ત હોઈ શકે. વાત સાચી છે ને, સમજૂતી પણ કહી શકાય. ઓકે ડન. આ લાઈન ભૂલવાની નહીં ભાઈ, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. આપણે રોજ 40 MCQ કરી જ નાખવાના. નેક્સ્ટ જો 34, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમની ખામી લિંગી રંગસૂત્રોની ટ્રાયસોમીની સ્થિતિનું કારણ છે. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ હોય તો એની અંદર ભાઈ તમને શું જોવા મળે? એક વધારાનું એક્સ રંગસૂત્ર જોવા મળે કે નહીં? ઓકે ડન, સાચી વાત છે. સ્વરૂપલક્ષી રીતે પુરુષ હોવા છતાં પણ એ વંધ્ય છે, એ પણ સાચી વાત છે. ભાઈ આર જે છે ને એ સમજૂતી ના કહી શકાય. એ શું કહે છે કે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ ખામી જે છે લિંગી રંગસૂત્રની ટ્રાયસોમીની સ્થિતિનું કારણ છે. એ વાત સાચી છે, પણ એનું કારણ વંધ્ય છે એવું નહીં. આમાં સમજૂતી નથી, એ આન્સર આવો, એટલે કે સોરી બી આન્સર આવો જોઈએ. આર છે એની સમજૂતી નથી. બંને વાક્ય સાચા છે. નીચે જુઓ તમે 35મા નંબરનો ક્વેશ્ચન. સાચું વિધાન પસંદ કરો. સાચું એટલે રાઉન્ડ કરી નાખવાનું. ફ્રેન્કલિન સ્ટાર લિંકેજ શબ્દ આપે તો ખોટી વાત છે ભાઈ. પછી આ પ્યુનિટ સ્ક્વેર વાળું, હા એ બ્રિટિશ વૈજ્ઞાનિક હતો. ઓકે ડન, ચલો આ સાચી વાત થઈ ગઈ. નેક્સ્ટ તમે જો 36 નંબરનો ક્વેશ્ચન કે ખોટું વિધાન પસંદ કરો. તો નર માનવી બે પૈકી એક લિંગી રંગસૂત્ર બીજા કરતાં ટૂંકું હોય. બરાબર, એ સાચી વાત છે. નર ફળમાંથી વિષમજન્યુક એટલે કે હિટ્રોગેમિક હોય, એ પણ સાચી વાત છે. જે ગ્રાસ હોપર હોય કે નહીં, મતલબ કે જે તીતી ઘોડોની વાત થાય છે, એમાં 50% શુક્રકોષો લિંગી રંગસૂત્ર ધરાવતા નથી. હા, કારણ કે એની અંદર એક્સો ટાઈપનું તમને ખબર જ છે ને, બે જેવી બંધારણ જોવા મળે. અને ડી છે પાલતુ મરઘીઓમાં સંતતિઓની જાતનો આધાર અંડકોષ કરતાં શુક્રકોષના પ્રકાર પર રહેલો છે. આ ખોટી વાત છે ભાઈ, અંડકોષના પ્રકાર ઉપર રહેલો હોય. બરાબર, ઓપ્શન ડી તમારો જવાબ આવશે. ખોટું વિધાન કીધું છે એટલે. 37 નંબરના MCQ. ખેડૂતે એક જ મકાઈના ડુંડામાંથી 200 છોડ રોપ્યા છે. એની અંદરથી 140 છોડ ઊંચા અને 40 નીચા છે. તો જનીન પ્રમાણ ખાસ કરીને કેવું હશે? તો આમ તો જોવા જઈએ 200 છોડ છે તો એની અંદર 140 ઊંચા છે અને 40 નીચા છે. ઇટ મીન્સ કે સમથિંગ તમે જુઓ તો 120 અને 80 જેવું કંઈક ભરે જો. આ કેવું થયું છે? 1:2:1 કરીએ આપણે. ચલો અહીંયા શું કીધું છે ભાઈ? 140 અને 40 નીચા છે, 140 ઊંચા છે, 40 નીચા છે, તો 180 જ થયા ને. તો બાકીના 20 ક્યાં ગયા ભાઈ? આ જબરું કર્યું, મધ્યમ ઊંચાઈવાળા. તો અહીંયા તો કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી, સ્મોલ ટી, આ ત્રણેય થયું ને તો ઓકે ડન. તો અહીંયા એ જવાબ આવશે. પછી અહીંયા જુઓ, તો મધ્યમ ઊંચાઈ તો હોય નહીં, શું કર્યું ચાલો કોઈ ખબર ના પડી, પણ તો બી 3:1 અથવા તો 1:2:1 આપણે જોવા જઈએ તો એ જવાબ આવી શકે છે. ઓકે ડન. કારણ કે તમને અહીંયા 20 હજી આપ્યા નથી ને, બાકીના 20નું શું, તો એના ઉપરથી આપણે અંદાજો લગાવીએ અને એ આન્સર ટીક કરી શકીએ. 38 તમે જુઓ, રોગિષ્ઠ માણસ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે. પછી યાદ રાખજો, રોગિષ્ઠ માણસ છે, સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે તો એની 3 પુત્રીઓ અને 5 પુત્રો જન્મે છે. 8 છોકરા છે. સાયલેન્સ. બધી જ પુત્રીઓ રોગિષ્ઠ અને પુત્રો જે છે સામાન્ય છે. તો રોગ માટેના પ્રભાવી જનીન કેવા હોય? શું કહે છે? પુત્રીઓ રોગિષ્ઠ છે તો સીધી વાત છે, પુત્રો એમને રોગ નથી તો લિંગ સંલગ્ન પ્રભાવી જનીન હોઈ શકે કે નહીં? સીધી વાત છે. એટલે તો ખાલી છોકરીઓમાં જોવા મળે, એટલે મીન્સ કે પુત્રીઓમાં જોવા મળે છે. n-2n-1 1 છે એટલે એક મોનોસોમી કહેવાય એને. શું કહેવાય ભાઈ? મોનોસોમી. ઓકે ડન, યાદ રાખજો ભાઈ. સ્ત્રીમાં બાર બોડીનો અભાવ હોય તો સ્ત્રીને કયા પ્રકારનો રોગ હોય? બાર બોડીનો અભાવ હોય તો ટર્નર સિન્ડ્રોમ નામનો રોગ હોય. યાદ રાખજો ભાઈ. આ IMP MCQ થઈ ગયો લાસ્ટ વાળો, પૂછી શકે છે તો એવું બની શકે ડાયરેક્ટ સીધું નીટમાં બી આવી જાય ક્વેશ્ચન. મજા આવી ભાઈ તમને? 40 MCQ સોલ્વ કરવાની મજા આવી ખરી? તો બસ આવી જ રીતે આપણે નેક્સ્ટ જે ચેપ્ટર નંબર 5 છે એના પણ MCQ આવતીકાલે સોલ્વ કરવાના છે. આજે 25 તારીખ છે, 40 MCQ આજના સોલ્વ થઈ ગયા છે. કાલે 26/3 29 આપણી પરીક્ષા છે, ત્યાં સુધી લગભગ આપણે બને ત્યાં સુધી હજી પણ બીજા 2-3 ચેપ્ટર જે છે એડવાન્સ આપણે કવર કરવાનો ટ્રાય કરીશું. ચલો ખુશ રહો, મળતા રહો, વાંચતા રહો, વિડીયો જોતા રહો, મોજ કરતા રહો, કંઈ ટેન્શન લેવાનું નહીં, ખાલી મહેનત કરવાની. જય હિન્દ, જય ભારત. મળીએ ચાલો.